નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે વિષય અંગ્રેજી ધોરણ 7નું પરીક્ષામાં પૂછાઈ શકે તેવું 100% તમને ઉપયોગી નીવડે તેવું પેપર જોવાનું છે. 80 માર્ક્સનું જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 અંતર્ગતનું. તો વધારે સમય ન લેતા આપણે સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે, જેને આપણે જોઈએ અને શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, આપેલા પરિચ્છદ વાંચી એટલે કે પેરેગ્રાફ વાંચી તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હું પ્રશ્નોના જવાબ તમને આપું છું, પેરેગ્રાફ ઉપર વધારે ધ્યાન નહીં આપો. બરાબર? ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ વાળો જે પેરેગ્રાફ છે. ક્વેશ્ચન નંબર 1 છે, 10 માર્ક્સ છે જેના. ક્વેશ્ચન નંબર 1 છે, who are nasty pests? તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડુ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ સ્પ્રેડ? એનાથી કયા રોગો ફેલાય એવું પૂછ્યું છે આપણને. મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ એક્સેટ્રા. બરાબર છે. ચાલો નેક્સ્ટ, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટો. એને પકડવા બહુ આસાન છે. ના, એ બહુ મુશ્કેલીથી પકડે. આ ખોટી વાત છે. ડન. ચાલો નેક્સ્ટ આપણે ઓપોઝિટ વર્ડ લખવાના છે. ઇઝી એટલે સરળ થાય, તો ડિફિકલ્ટ એટલે અઘરું, હાર્ડ થઈ જાય. બરાબર? અહીંયા ડિફિકલ્ટની જગ્યાએ હાર્ડ પણ લખી શકો, ચાલે. ક્વેશ્ચન નંબર 2 છે, એમાં ફોર્થનો સેકન્ડ, સેવ એટલે બચાવવું, તો કિલ એટલે મારવું. બરાબર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, when do we have swarms or flies and mosquitoes? તો એનો આન્સર આવશે મોન્સૂન એટલે કે ચોમાસું અને શિયાળો. બરાબર? ચાલો આગળ વધીએ. ટ્રુ ફોલ્સ જોવાના છે, ખરા ખોટા. ફર્સ્ટ છે, ધ સુપર માર્કેટ ઇઝ નિયર ધ મ્યુઝિયમ. ના, એ ખોટી વાત છે, ફોલ્સ આવે. ધ એરપોર્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોટેલ. એ પણ ખોટી વાત છે. ધ બેંક ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન. એ બરાબર, બિલકુલ સાચી વાત છે. બરાબર. ધ રેલવે સ્ટેશન ઇઝ ઓપોઝિટ ટુ ધ હોસ્પિટલ. એ પણ સાચી વાત છે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, ધ બસ સ્ટોપ ઇઝ બિટવીન ધ થિયેટર એન્ડ ધ કાફે. એ ટ્રુ છે. એટલે બધા ક્વેશ્ચન્સ તમારે આ ઇમેજ ઉપરથી તમારે એના આન્સર આપવાના છે. જે આ ઇમેજ તમને દેખાઈ રહી છે એની આજુબાજુ તમારે જોઈ અને પછી આન્સર આપવાના છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, 10 માર્ક્સ માટે. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. જો આપણને એક નમૂનો આપ્યો છે અહીંયા, ઉદાહરણ શું છે, વી વિન ધ મેચ. તો ક્વેશ્ચન શું બનશે એનો? ડુ વી વિન ધ મેચ? શું આપણે મેચ જીતીશું? એવી રીતના ઉદાહરણ છે. હવે આપણે પ્રશ્નો શરૂ થાય છે. પ્રશ્ન નંબર 1 છે, દે ગોટ ટુ ધ માર્કેટ. દે ગો ટુ ધ માર્કેટ. તો એનો આન્સર આવશે ડુ ધે. શું તેઓ માર્કેટ જશે? પ્રશ્ન વાક્ય બનાવવાના છે. નેક્સ્ટ, મનીષા લાઈક ધીઝ છે અહીંયા THEAC એપલ્સ. તો ડઝ મનીષા લાઈક ધીઝ એપલ્સ? શું તેને આ સફરજન ગમશે? એવું. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, ચિલ્ડ્રન વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. તો બસ વિલ ને આગળ લઈ લો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વિલ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ટુમોરો ક્વેશ્ચન બનાવીએ છીએ આપણે. ચાલો આગળ વધીશું. ધ સ્પેરો મેડ અ બ્યુટીફુલ નેસ્ટ. ચકલી ખૂબ સુંદર માળો બનાવે છે. હવે આને આપણે પ્રશ્નમાં ફેરવીએ તો, ડીડ ધ સ્પેરો, શું ચકલી અથવા તો સા ચકલી મેક અ બ્યુટીફુલ નેસ્ટ, સુંદર માળો બનાવશે? હા, બનાવશે કે નહીં બનાવે જોશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, દીપ વેન્ટ ટુ ધ અહેમદાબાદ. દીપ અમદાવાદ ગયો અથવા જશે. જશે? બસ ક્વેશ્ચન માર્ક મૂકીને પૂરું કરો, ડીડ થી શરૂઆત કરો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 ભાઈ 10 માર્ક માટે છે. રેખાંકિત શબ્દમાં ઉત્તર મેળવવા માટે WH થી શરૂ થતા હોય. WH થી વેન શરૂ થાય, હુ શરૂ થાય, વેન શરૂ થાય, હુઝ શરૂ થાય, વગેરે 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 શરૂ થાય. એનાથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, ઉદાહરણ આપ્યું છે, રામ ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. રામ બેન્ચ ઉપર બેઠો છે. તો આનો પ્રશ્ન પૂછવો હોય તો શું પૂછાય? બેન્ચ ઉપર કોણ બેઠું છે? કોણ એટલે હુ. હુ ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ, આવું થાય છે ને, જો અહીંયા આપેલું. ચાલો આગળ વધીએ. હવે એક પછી એક આપણે બનાવતા જઈએ. ચાલો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. ધ આન્ટ્સ લીવ ઇન એન્થિલ.
જો અહીંયા આંટ્સ એટલે કીડી થશે, હા, ANT, આંટી નહીં થાય પાછું, જોજો, નહીતર AUNT આવે એટલે આંટી થાય. આ ANT છે એટલે કીડી થાય. ડન. ચાલો, વેર ડુ ધ આંટ્સ લીવ? કીડીઓ ક્યાં રહે છે? સોલ્જર્સ હેવ અ સેપરેટ બેરેક્સ. હુ હેવ અ સેપરેટ બેરેક્સ? કોણ કોને ક્યાં શા માટે? આવા પ્રશ્નો પૂછવાના છે. તમને ગુજરાતી થોડું ઘણું કરતા આવડતું હોય ને મિત્રો, એટલે બહુ ઝડપથી જવાબ આવડી જાય. બરાબર. ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન ધ સ્ટોર હાઉસ. ખોરાકને સ્ટોર હાઉસમાં રાખવામાં આવે. રેડી? હવે સ્ટોર હાઉસમાં કોને રાખવામાં આવે? બરાબર. એવું ન પૂછાય, એવું પૂછાય ખોરાકને ક્યાં અથવા તો શું સ્ટોર હાઉસમાં શું રાખવામાં આવે, એવું પૂછાય. ડન છે? ચાલો, આઈ હોપ કે તમે સમજતા હશો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે યોગ્ય જોડકા. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોડકા આવે. યોગ્ય જોડકા જોડી ફરીથી લખો. બરાબર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 5 છે મેચ ધ ફોલોવિંગ, ટૂંકમાં. બરાબર છે? ચાલો, મેચ ધ કોલમ એવું પણ બોલી શકો ઇંગ્લિશમાં. A અને B સાથે જોડવાના છે. જુઓ, અહીંયા જુઓ, ફર્સ્ટ 1 છે તો ફર્સ્ટ થાય. 7 છે તો ક્યાં છે? 7th અહીંયા છે. ચાલો, 11 ક્યાં છે? 11th અહીંયા છે. 14 ક્યાં છે? અહીંયા 14 છે. 40 ક્યાં છે? તો અહીંયા 40 જ છે. બરાબર છે? થઈ ગયું કે નહીં? ચાલો, ડન. આગળ વધીએ. જો અહીંયા ફર્સ્ટ સામે હું લખી દઉં, FIRST ફર્સ્ટ આવે. 7th સામે SEVEN 7 આવે. 11 છે તો એની સામે ELEVE 11th આવશે. એવી રીતના 14 છે તો FOUR 40 આવું થશે. અને 40 છે, બરાબર, આ 14 છે, માફ કરજો, આ 14 છે. જસ્ટ અ સેકન્ડ, આ 14th છે. બરાબર. તો અહીંયા આવી રીતના થશે FOUR 14. બરાબર છે? અને આ જે છે એ FORT છે, FORT થઈ ગયું. ચાલો, બસ આવી રીતના હતું. બરાબર. તેમ છતાં પણ હું અહીંયા એક વખત ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોડી આપું છું તમારી સામે. જોડકા અહીંયા 7 આવશે. બરાબર. આ 11 છે જે અહીંયા જશે. આ 40 છે જે અહીંયા જશે. અને આ વયું અહીંયા જશે. થઈ ગયું? ચાલો, ડન છે ભાઈ. ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. આપેલ પ્રક્રિયાનો વાક્યો અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. Pour the tea in the cup. Take a pot with a little water. આ સેકન્ડ છે. બરાબર. પછી આગળ જોઈએ, પેટ ઇટ ઓન ધ સ્ટવ. બરાબર છે? એ આવ્યું છે. બરાબર. ચાલો, એવી રીતના સો ઓન તમને બધા આપેલા છે. બરાબર. ચાલો, પછી આપેલું છે ક્વેશ્ચન નંબર 7. મિલને ખાનગીપૂર્વક, માફ કરજો, ધ્યાનપૂર્વક આવશે અહીંયા. આ ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે. બરાબર છે? અને આ બિલ છે, મિલ નથી. પહેલી વાત, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બિલને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે અને તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર છે? આ એક જરૂરત કિરાના સ્ટોરનું એક બિલ આપેલું છે જે તમને દેખાઈ રહ્યું છે અને એના નીચે પ્રશ્નો આપેલા છે જેને આપણે સોલ્વ કરીએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો જો અહીંયા લખેલું છે મોટા મોટા અક્ષરે, જરૂરત કિરાના સ્ટોર. થઈ ગયું કે નહીં? બસ એ જ એનો જવાબ છે. હાઉ મેની પેકેટ્સ ઓફ ધ સન બિસ્કિટ્સ ડીડ નીતાબેન બાય? તો પહેલા તમારે આમાં નીતાબેનને ગોતવાના. પછી નીતાબેને કેટલા, જો નીતાબેન અહીંયા છે, બિલનું નામ જ કોના નામે બન્યું છે? નીતાબેનના નામે બિલ બન્યું છે. હવે નીતાબેને સન બિસ્કિટ કેટલા લીધા છે? તો જો પહેલું જ સન બિસ્કિટ છે. કેટલી ક્વોન્ટિટી છે? તો એમાં લખેલું છે 3 ક્વોન્ટિટી છે. કેટલી ક્વોન્ટિટી છે? 3 ક્વોન્ટિટી. ઈચની 22.50 રૂપિયાનો ભાવ છે. જોજો, 22.50 રૂપીસ. ચાલો, નેક્સ્ટ આગળ જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ? તો જો તમારે પહેલા જોવાનું, બાસમતી રાઈસ અહીંયા આપેલા છે, કેટલા જ પ્રાઇસ 1 કિલો છે, કેટલા રૂપીસ છે? 33 રૂપીસ છે. થઈ ગયું કે નહીં? બસ એવી રીતના. પછી હાઉ મચ મની ડીડ નીતાબેન પે? તો ટોટલ એમાઉન્ટ ક્યાં લખેલું છે? આ રહ્યું અહીંયા લખેલું છે 222.25. થઈ ગયું કે નહીં? 222.25 રૂપી. બન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે. વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ? ક્યારે ગયા હતા દુકાને? તો બિલમાં હંમેશા જમણી બાજુ ઉપર ખૂણામાં તારીખ લખેલી હોય કોઈ પણ બિલમાં. જો અહીંયા લખ્યું છે 22/7/2013 ની અંદર. ડન. ચાલો, ક્વેશ્ચન પૂરો થઈ ગયો ભાઈ વાતો વાતોમાં. ચાલો, નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર 8.
ત્રણ વ્યવસાયકારોની ક્રિયાઓ જેવી થઈ ગઈ છે તેને તમારે કોષ્ટકમાં આપણે જુદી પાડવાની છે, ભેગી થઈ ગઈ છે, બરાબર છે. એને આપણે શું કરવાની છે, આપણે એને જુદી પાડવાની છે, આપણે એને એક્સપ્લેન કરવાની છે. આગળ વધીએ. ગાર્ડનર, શાર્મી અને ટેલર, બરાબર છે. ચાલો, ગાર્ડનર થાય અહીંયા તો પેલા આગળ જોઈએ. કટ્સ ધ ક્લોથ ઇનટુ મેની શેપ્સ. તો ભાઈ કપડા કોણ કાપે? દરજીનો ધંધો છે આ, તો ટેલર આવે, બરાબર છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટેલર આવે. શું આવે? ટેલર આવે. ઓકે, ચાલો આગળ વધીએ. સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઇન ફાર્મ. ખેતરમાં દવા કોણ છાંટે? ખેડૂત છાંટે. ખેડૂતને શું કહેવાય? ફાર્મર કહેવાય. લ્યો, પતી ગયું. એટ્રેક્ટ્સ મેની કસ્ટમર વિથ ફેશનેબલ ક્લોથિંગ્સ. ભાઈ હવે ક્લોથ આવે ને, ક્લોથ એટલે હંમેશા પકડી લેવાનું. કોણ આવે? દરજી આવે, ટેલર આવે. મેક અ બ્યુટીફુલ ગાર્ડન. ગાર્ડન કોણ સંભાળતું હોય? બગીચો કોણ માળી સંભાળતું હોય? તો માળીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગાર્ડનર કહેવાય. લ્યો, પતી ગયું. બરાબર. ગેટ્સ અ ગુડ ક્રોપ. ખેતીને લગતું આવે એટલે કોણ આવે? ફાર્મર આવે. ક્વેશ્ચન પૂરો થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 છે. આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. 10 માર્ક છે. આ તમારી સામે ચિત્ર છે, સમયપત્રક છે, ટાઈમ ટેબલ છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:30? 11:30, 11:30 વાગે બાળકો કયો વિષય ભણશે અથવા ભણતા હશે? તો જો અહીંયા આપેલું છે 11:15 થી 11:50 થઈ ગયું કે નહીં? એટલે એમાં 11:30 આવી ગઈ. હા, તો કયો સબ્જેક્ટ ભણતા હોય? મેથ્સ નો. કયા ટીચર ભણાવતા હોય? મિસ્ટર શાહ, બરાબર. ચાલો, હુ ટીચીસ મેથ્સ? લ્યો, એ જ સેકન્ડ ક્વેશ્ચન છે, જવાબ આવશે મિસ્ટર શાહ. નેક્સ્ટ, ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? તો જો અહીંયા આપણે જોવું પડે. ઇંગ્લિશ કોણ છે? ઇંગ્લિશ તો મિસિસ મહેતા ભણાવે છે, તો ના આવશે. નો, મિસિસ મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. તો આપણે ઊંધું પૂછે તો કે મિસ્ટર મોદી શું ભણાવે છે? સાયન્સ ભણાવે છે. થઈ ગયું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. વેન વિલ ધ સ્ટુડન્ટ લર્ન સાયન્સ? તો સાયન્સ ક્યારે ભણતા હશે બાળકો? 12:25 થી 1 વાગ્યા સુધીમાં. આ એનો સમય છે. 12:25 to 1 o'clock. 1 o'clock છે. ચાલો આગળ વધીએ બેટા. ક્વેશ્ચન નંબર 5 એન્ડ લાસ્ટ. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? તો જોવું પડે આપણે કે શોર્ટ બ્રેક કેટલા મિનિટની છે. તો 1 થી 1:15 એટલે 15 મિનિટની છે ભાઈ. કેટલા મિનિટની છે? 15 મિનિટની. કેટલી? 15 મિનિટની. થઈ ગયું કે નહીં? 15 મિનિટ આન્સર આવે. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ. ચાલો, ડન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 છે. આપેલ ત્રણેય વિધાનો માંથી સાચું વિધાન કયું છે? એ સાચું વિધાન તમારે પસંદ કરીને લખવાનું છે. 5 માર્ક્સ મળશે. 5 ક્વેશ્ચન છે, બરાબર. જો, દીપક ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. દીપક ગેટ અર્લી ઇન ધ રિંગ. જો આ કોઈ મિનિંગ જ નથી. પછી અહીંયા જો, દીપક ઇઝ ગેટ અર્લી ઇન ધ નર્સિંગ. આ શું છે? એટલે આ એક જ વાક્ય સાચું પડે. પિનલ ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. પછી પિનલ ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. જો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, બરાબર છે, એટલા માટે એ વિધાન ખોટું પડે છે, જ્યારે આ વિધાન સાચું પડે છે. પિનલ ડુ નોટ ટેક એવું બધું ના આવે. ડઝ બરાબર છે, પણ ત્યાં સ્પેલિંગ મિસ્ટેક હતી, એટલા માટે. શું છે અહીંયા? જો ટેક્સ છે અને અહીંયા ટેક છે. બસ આટલી માઇનોર ફરક છે, એટલે બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા ટેક્સ છે, સર બધું હરખું જ લાગે છે, એટલે વ્યવસ્થિત વાંચવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે. એમાં ધીસ વન ઇઝ અવર આન્સર, બરાબર. અહીંયા ક્વેશ્ચન નંબર 4 આવશે. ક્વેશ્ચન નંબર 4, ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ. અને નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 5, દે ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર આવશે. ઓકે, જો અહીંયા ગોસ છે એટલે ખોટું છે, ડુ ગોસ છે એટલે ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11. તમારા જન્મદિવસ નિમિત્તે તમારા મિત્રને આમંત્રિત કરતો એક પત્ર તમારે લખવાનો છે, લેટર લખવાનો છે. એના વર્ડ્સ તમને બ્રેકેટમાં આપેલા છે. 5 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. જો અહીંયા જોઈએ આપણે ક્યાં કયો વર્ડ યુઝ કરવાનો છે. જો પહેલા ડેટ આવે, ડેટ, તો અહીંયા આપણે ડેટ યુઝ કરી છે, દેખાય છે. ચાલો, એડ્રેસ તમને જે મજા આવે એ તમે લખી શકો છો, એની કાંઈ ચિંતા નથી. તમારા ઘરનું એડ્રેસ તમને મજા આવે લખવાનું, બસ લેફ્ટ હેન્ડ સાઈડમાં આવે એ યાદ રાખવાનું, એટલે માર્ક્સ ના કપાય, બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તમે જેને લખો છો એની આગળ હંમેશા ડિયર આવે. ડિયર એટલે વહાલું થાય, જેમ તમે અમને વહાલા છો. ડન. ચાલો એવી રીતના આગળ વધીએ. પેરેગ્રાફની શરૂઆત થાય છે. આઈ એમ ફાઇન હિયર, હોપ યુ આર ડુઈંગ વેલ. હું અહીંયા મજામાં છું, તમે અહીંયા મજામાં છો, એવી બધી દુનિયાભરની વાતો કરવાની. અને પછી તમારે જે મૂળ કામ છે ને બર્થડેનું, એ અહીંયા મૂકી દો એટલે વાર્તા પૂરી થાય.
ડન છે ભાઈ. ચાલો આગળ વધીએ ધીરે 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 ધીરે. બધી ક્યારે છે બર્થડે ને શું છે ને કેટલા વાગે આવું ને ફલાણું ને ઢીકણું ને બધું કેતું જવાનું ને ભેગા ભેગા એને ઇન્વાઇટ કરી દેવાના, એટલે ઇન્વાઇટેડ આવશે. એટલે આ વપરાઈ ગયું, બરાબર. ઇન્વાઇટેડ યુઝ થઈ ગયું, ડેટ થઈ ગયું, બર્થડે યુઝ થઈ ગયું. બસ તમારો પ્યારો મિત્ર, લવિંગ ફ્રેન્ડ એટલે તમે પોતે, તમને તમારું નામ અહીંયા લખી દેવાનું. મને અલ્પેશ ગમ્યું, મેં અલ્પેશ લખ્યું. તમને જે ગમે એ તમારે લખવાનું. બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો બસ પૂરું થઈ ગયું. પેપર જ પૂરું થઈ ગયું. તમને આ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા. ચાલો.